મોર્નિંગ ભાઈ લોગ, જય દ્વારિકાધીશ. પહોંચી ગયા દ્વારકાની અંદર, લઈ લીધી ગાડી રેન્ટ પર અને નીકળી ગયા માતા રૂક્ષ્મણીના દર્શન કરવા. જોઈ લો, વાહ, મજા આવે છે, મજા આવે છે. અકેલે ઘૂમો, અકેલે, કોઈ નહીં. ફાઇનલી પહોંચી ગયા છે માતા રૂક્ષ્મણીના મંદિરે દર્શન કરવા માટે. પબ્લિક તો છે ભાઈ સાહેબ, લાઈન છે, લાઈન. લોકો લાઈનમાં ઊભા છે, આપણે બી લાઈનમાં ઊભી જઈએ. આ મંદિર છે, અંદર કથા ચાલુ છે. વાહ, પોઝિટિવ વાઇબ ગાઈઝ. ભાઈ લોગ, માતા રૂક્ષ્મણીના દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ નાગેશ્વર અને બેટ દ્વારકા. ચલો રસ્તામાં જઈએ, પબ્લિક અહીંયા બહુ બધું હતું. હવે જઈએ આપણે નાગેશ્વર અને બેટ દ્વારકા. ગાઈસ, નાગેશ્વર જાઉં છું. નાગેશ્વર જઈને ડાયરેક્ટ મળવું, અહીંયા મારે શૂટ થાય એમ નથી. ડાયરેક્ટ નાગેશ્વર જઈને તમને બતાવીશ. આવો, અહીં સીધું જ જવાનું છે. તો ડાયરેક્ટ નાગેશ્વર જઈને જ મળીશ. So guys, finally I am here નાગેશ્વર જ્યોતિર્લિંગ. રૂકો, હું તમને આગળ જઈને બતાવું. દેખ લો, દેખ લો, દેખ લો, देखो ना गाइस, देखो ना गाइस. देखो ना, देखो ना, देखो ना. क्यों रे? ગાડી પાર્કિંગમાં જો આવડતી નથી. ચલો મળીએ ભાઈ, પછી દર્શન કરીને પછી મળીએ. નાગેશ્વર પહોંચી ગયા. મંદિરે દર્શન, ભગવાનના દર્શન કરવા જઈએ છે. લાઈન જો લાસ્ટ છે. આ માજી બહુ ધીમું ચાલે છે, મારે આગળ છે. કોઈ નહીં, એજવાળા છે. શું ચલો ચલો ચલો. લે, આ શું થયું ભાઈ લોગ? અંદરથી કંઈક આવું છે મંદિર. વાવ, મસ્ત છે. નાગેશ્વર. જય શ્રી શંકર, જય શ્રી શંકર. હનુમાન દાદા તમને બધું હનુમાનજી. गाइस, ये मंदिर के पीछे एग्जिट तालाब है. અહીંયા બધા બેઠા છે. અહીંયા સાધુ સંતો બધા પૂજા કરે છે. અને ત્યાં આવ્યા ભગવાન ભોળાનાથ. એમને હમણાં મળવા જવાનું છે. આપણે મળી લઈએ એમને, પછી અહીંયાથી નીકળીએ આપણે. જય જય શ્રી શંકર. ये पीछे જોઈ શકો, ભોળાનાથ. એની ઉપર આઈ થિંક જવા દેશે કે નહીં જવા દે કંઈ ખબર નથી. અરે અહીંથી તો બહાર નીકળવાનું છે મારે, તો એમની પાસે જવાનું છે. रुको हम जाते हैं. સો ફાઇનલી ગાઈઝ, મંદિરે દર્શન કરી લીધા. હવે વિચારું છું કે હવે હું જાઉં બેટ દ્વારકા. આપણી પાસે આપણી ગાડી છે, તો બેટ દ્વારકા જઈએ. હવે જો અહીંથી મંદિર કંઈક આવું દેખાય છે, મસ્ત, એકદમ જોરદાર દેખાય છે ને. ચલો કોમેન્ટમાં હર હર મહાદેવ બધા જ લખી દો. હર હર મહાદેવ. તમે અત્યારે જોઈએ ખોડિયાર માતાજીનું મંદિર હતું. એ એક્ઝેક્ટ અહીંયા
શંકર ભગવાનના મંદિરની એક્ઝેક્ટ પાછળ જ છે, જો મારી પાછળ તમે જોઈ શકો છો. ભાઈ લોગ નાગેશ્વર મંદિરેથી નીકળીને હવે ડાયરેક્ટ જઈએ છીએ બેટ દ્વારકા. જઈએ છે ને, જાઉં છું, જો જાઉં છું. આ રસ્તો છે એકદમ ક્લીન એન્ડ ક્લિયર, કોઈ છે નહીં. વચ્ચે વચ્ચે મસ્ત પવન ચક્કીઓના નજારા આવે છે ને મસ્ત ખેતરો આવે છે, ખાલી ખાલી ખેતરો છે, મજા આવે છે. ચલો મળીએ બેટ દ્વારકા. અહીંથી 14 કિલોમીટર છે, 14 કિલોમીટર. મારો અવાજ આવતો હશે નહીં આવતો આઈ ડોન્ટ નો, બટ મજા આવે છે. આમ થોડા થોડા લોકો જાય છે, ધીમે લોકો જાય છે, પાછળ લોકો આવતા હશે. આવો રસ્તો છે, મસ્ત છે. ચલો જઈએ આપણે, મળીએ બેટ દ્વારકા. હેલો, બેટ દ્વારકા જતા પહેલા શું રસ્તો કયું છે એ કહો ને. બેટ દ્વારકા જતા પહેલા ગોપી તળાવ આવે છે, તો આપણે ગોપી તળાવની મુલાકાત લઈ લઈએ. આવ્યા છે તો પછી લેતા જઈએ. ધીસ ઇઝ ગોપી તળાવ, ગોપી તળાવ, ગોપી તળાવ. એની બજાર છે, અંદર જાઉં છું. આ ભાઈ બીડી તો જો પીઓ, બાપા બાપા. તો ખરા ફૂંક મારે છે. ગોપી તળાવ ગાઈઝ. ગોપી તળાવનું પાણી જોઈ લો, થોડું ક્લીન છે ને થોડું ગંદુ છે એવું છે. આમ દૂર સુધી તો ખબર નહીં. કિનારે થોડું ક્લીન છે, થોડું એવું જો. એની અંદર દવા બી હોય એવું બી લાગે છે થોડું થોડું. જમી હું ગાઈઝ નાગેશ્વરથી નીકળીને ગોપી તળાવ આવી ગયા છે. હવે આપણે અહીંથી ડાયરેક્ટ જઈશું બેટ દ્વારકા. એકલો ફરવાની મજા તો આવે ભાઈ, ખબર પડી જાય આપણે કેટલા પાણીમાં છીએ. આ પાણી છે ને, જો આ કેટલું પાણી છે આપણને ખબર પડી જ જાય કેટલા પાણીમાં છીએ આપણે. આમ સામે બધા હાથ પગ ધોવે છે, હું અહીંયા મોઢું ધોઈશ. આ ગંદુ પાણી છે થઈ ગયું, પણ નહીં તો ખાલી ટચ કરી લઈશ પાણીને, તો કરી જ લઉં પછી નીકળી જઈએ. આય હાય, વાવ, બટક બટક. ચલો હવે નીકળીએ, મંદિરે દર્શન કરી લઈએ અહીંયા, અને પછી ડાયરેક્ટ બેટ દ્વારકા. ચલો મળીએ બેટ દ્વારકા. હજુ તો અહીંયા મંદિરે દર્શન કરીશ પછી નીકળીશ. અહીંયા બહુ બધા મંદિરો છે કઈ જોઈએ. ચંદ્રમ માલેશ્વર મહાદેવ એવું જ લખ્યું છે ને. હા, પછી અહીંયા બી એક મંદિર છે જૂનું પુરાણું, ત્યાં બી જવાનું છે. અહીંયા બધું વેચાય છે, માટી છે, મુલતાની માટી એવું. બાલાજી ભવનનું મુખ્ય મંદિર છે અહીંયા. અહીંયા ગોપેશ્વર મહાદેવ. હવે નેક્સ્ટ ડાયરેક્ટ મળે બેટ દ્વારકા. ભાઈ લોગ, આ બેટ દ્વારકા જતા વચ્ચે આ કોની કઈ ફેક્ટરી છે ખબર હોય તો કોમેન્ટ કરી દો ને. બેટ દ્વારકા પહોંચવા આવ્યો. चलो तो कहीं जोरदार जोरदार देखो देखो ना. ભાઈ લોકો આ પુલ અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ ની રીલ્સમાં અને ઓનલાઈન જ જોયો હતો. આજે લાઈવ જોઉં છું, લાઈવ. Guys, finally I am here. બેટ દ્વારકાનો પુલ. આ બહુ પબ્લિક છે ને, જો આગળ પાછળ બધા ફોટા પાડે છે. અહીંયા લોકો ફોટા પાડે છે, જો બધા પ્રવાસ હોય કે આઈ ડોન્ટ નો ખબર નહીં, પણ બધા છોકરાઓ નાના નાના બહુ બધા છે.
સો ગાઈસ સુદર્શન સેતુ પર ફોટા પાડી દીધા છે. ફોટા પાડીને હવે એક ભાઈ બંધ હતો એને ફોટા પાડી દીધા બિચારાએ. મેં એને ફોટા પાડી દીધા. હવે એને હું ફોટા મોકલી દઉં છું. પછી હવે આપણે અહીંથી નીકળે દ્વારકા સાઈડ. બસ હવે ફોટા પાડી લીધા, જોઈ લીધો. સુદર્શન સેતુ બહુ મસ્ત છે, જોરદાર છે, મજા આવી. જેવું રીલ્સમાં છે એના કરતાં બેટર રિયલમાં બી છે, તો તમે બધાય જોવા આવજો. બરાબર, ચલો હવે મળીએ દ્વારકા જઈને. દ્વારકા જો આપણે હોટલ બુક કરવાની છે, હોટલ બુક કરીને પછી મળશે, રહેવાનું નહીં મળે તો જો આઈડિયા નથી કોઈ, એટલે ફટાફટ ત્યાં જઈએ. ચલો મળીએ દ્વારકા જઈને. Baseline nice and slow. Talk like singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that West Coast ride. Barbecue flames and the ocean tide. ભાઈ લોગ શિવરાજપુર બીચ, વાહ બહુ મસ્ત મજા આવે છે. એકલો મજા આવે છે. આમ જો ભાઈ સાહેબ, લોકો રાઈડ પર બેઠા છે, ઘૂમે છે, મજા આવે છે. એમને જોવાની આનંદ આવે છે. મારી પાછળ તમને નજારો સારો દેખાતો હશે. આમ જો આ ક્લીન મસ્ત મસ્ત પાણી છે, એકદમ ક્લીન છે, નીટ એન્ડ ક્લીન છે. તમને દેખાતું જ હશે આઈ થિંક. ચલો ભાઈ, इट्स टाइम नाउ टू यहाँ से खचकाओ, घरे जाओ. घरे मतलब कि द्वारका जाओ. હવે દ્વારકા જવાનું છે અહીંથી. ચલો ચલો હવે અહીંથી ઉપર ચડવાનું. પાછળ જો. ચલો બાય બાય. હવે આપણે દ્વારકા મળીશું ડાયરેક્ટ. ભાઈ લોક જેવો તેવો બી રૂમ મળી ગયા છે હવે ફાઇનલી, બહુ મહેનત કરવા પછી. રૂમ દ્વારકામાં રૂમ મળવા મુશ્કેલ છે યાર. તો આપણે બધું પહેલાં નક્કી કરીને જ આવવું પડે, ડિસાઈડ કરીને જ. બાકી તો બહુ માથાકૂટવાળું કામકાજ છે અહીંયા તો. કંઈ નહીં, ચલો કપડાં બદલાવી હવે અને ફ્રેશ થઈ જાય. થાકી ગયો છું કે આખો દિવસ રખડી રખડીને થાકી ગયો છું હું તો. ચલો